ગુડ મોર્નિંગ એવરીવન. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની ડ્રગ્સનું સંશ્લેષણ જોયું. કઈ કઈ ડ્રગ્સ? તો કે ક્લોરામ્ફેનિકોલ, એવિલ, ક્લોરપ્રોમાઝિન, વાયોફોર્મ. બરાબર, આ 4 ડ્રગ્સનું સંશ્લેષણ જોયું. આજે આપણે જોવાનું છે નોવાલ્ઝિન અથવા તો એનાલ્ઝિન. બરાબર, આને 2 નામ તરીકે ઓળખાય છે. આ ડ્રગ્સ છે એનું સંશ્લેષણ કઈ રીતના થાય અને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે આ જે નોવાલ્ઝિન અથવા તો એનાલ્ઝિન જે ડ્રગ્સ છે એ છે પીડાહારક એટલે કે એનાલ્જેસિક ડ્રગ્સ છે અને જ્વર રોધક એટલે કે તાવ આવેલો હોય, બરાબર, તો તાવને દૂર કરવા અથવા તાવ ઘટાડવા, ટેમ્પરેચર ઘટાડવા માટે પણ ઉપયોગી થાય છે. એટલે કે એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક ડ્રગ્સ છે. હવે એનું સંશ્લેષણ જોઈએ તો સંશ્લેષણ કઈ રીતના થાય? તો એનું સંશ્લેષણ છે 3 પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એનું આપણે સંશ્લેષણ જોઈએ. તેના સંશ્લેષણ પહેલાં તો 3 ભાગમાં વહેંચાય છે. એમાંથી પહેલો ભાગ છે એન્ટીપાયરીનનું સંશ્લેષણ. પહેલાં સૌપ્રથમ આપણે એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું છે. એના પછી સેકન્ડ પાર્ટ આવશે. એની અંદર એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું છે. એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું છે અને એના પછી થર્ડ સ્ટેપ આવશે. એની અંદર એમિનો એન્ટીપાયરીનમાંથી નોવાલ્ઝિન અથવા તો ને કહેવાય એનાલ્ઝિન નું સંશ્લેષણ કરવાનું છે. બરાબર, તો આ રીતના 3 સ્ટેપની અંદર જે નોવાલ્ઝિન અથવા તો એનાલ્ઝિન જે ડ્રગ્સ છે એનું સંશ્લેષણ થાય છે. બરાબર, હવે આ જે સંશ્લેષણના સ્ટેપ છે એને આપણે આગળ વિગતવાર જોઈએ તો પહેલું સ્ટેપ છે એન્ટીપાયરીનનું સંશ્લેષણ. હવે જ્યારે એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું હોય તો કઈ રીતના થાય? તો એના રો મટીરિયલ તરીકે ફિનાઇલ હાઇડ્રેઝિન અને એસિટોએસિટિક એસ્ટર વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું મળશે? પાયરેઝોલન મળશે. એનું મિથાઇલેશન કરીએ તો એન્ટીપાયરીન આપણને મળશે. બરાબર, તો હવે એની પ્રક્રિયા આપણે જોઈએ. તો પહેલાં આપણે શું લેવાનું છે? ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે કે C6H5NH2. બરાબર, આ અહીંયા NH2 મેં આવી રીતના લખ્યું અને તમે આ રીતના પણ લખી શકો, પણ આપણને રિએક્શન સમજવામાં સરળ પડે એટલા માટે મેં એને અહીંયા સાઈડમાં ઉપર લખેલો છે. બરાબર, આને શું કહેવાશે? ફિનાઇલ હાઇડ્રેઝિન. આ છે ફિનાઇલ હાઇડ્રેઝિન. એની રિએક્શન કોની સાથે કરવાની છે? તો કે એસિટોએસિટિક એસ્ટર. બરાબર, એનું સ્ટ્રક્ચર થશે C ડબલ બોન્ડ CH CO O C2H5. અહીંયા OH આવશે અને અહીંયા CH3. બરાબર, આને શું કહેવાશે? એસિટોએસિટિક એસ્ટર. હવે જ્યારે આ બંને પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે
એ કરવામાં આવે તો શું થશે, આ બેયની કેમિકલ રિએક્શન થશે ત્યારે અહીંયા જે H2 છે, બરાબર, અહીંયા તમને જે H2 દેખાય છે એમાંનો એક હાઇડ્રોજન અને અહીંયા જે OH તમને દેખાય છે એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને H2O બનાવશે, બરાબર. અહીંનો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અને અહીંથી OH એ બે H2O ફોર્મમાં રિમૂવ થશે એટલે આપણને શું મળશે, H2O દૂર થયેલું મળશે, બરાબર. એ દૂર થશે એટલે અહીંયા જે વેલેન્સી ખાલી પડશે, એક હાઇડ્રોજન રિમૂવ થયો એની વેલેન્સી ખાલી પડશે એટલે એની સાથે આ કાર્બન જોડાઈ જશે, કારણ કે અહીંથી ને પણ OH રિમૂવ થાય છે એટલે અહીંયા પણ એક સંયોજકતા ખાલી પડે છે, બરાબર. તો આ બે એની સાથે જોડાઈ જશે અને અહીંથી H2O રિમૂવ થશે, બરાબર. એક આ એક પ્રોસેસ થશે. એની પછી અહીંયા જે NH છે એમાંનો જે હાઇડ્રોજન છે, અહીંયા NHમાં જે હાઇડ્રોજન આવેલો છે એ હાઇડ્રોજન અને અહીંયા OC2H5 છે, બરાબર, એ C2H5OH ના ફોર્મમાં દૂર થશે, ઇથેનોલના સ્વરૂપમાં દૂર થશે અને અહીંયા CO છે એ આ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે એટલે એક રિંગ સ્ટ્રક્ચર જનરેટ થશે, બરાબર. હવે શું થયું, અહીંયા ફિનાઇલ હાઇડ્રોઝિન અને એસિટોએસિટિક એસ્ટરની આપણે રિએક્શન કરીએ તો શું થયું, એમાં અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી OH એ H2O સ્વરૂપમાં દૂર થયો અને અહીંયા NHમાંનો જે હાઇડ્રોજન હતો એ અહીંયા OC2H5 સાથે C2H5OH એટલે કે ઇથેનોલ સ્વરૂપમાં સંયોજાઈને દૂર થયો. હવે અહીંયા જે વેલેન્સી ખાલી હશે એ એકબીજા સાથે જોડાય અને એક રિંગ સ્ટ્રક્ચર જનરેટ કરશે. એ કઈ રીતનું હશે, જો અહીંયા C6H5N હતું, બરાબર, અહીંથી હાઇડ્રોજન તો આની સાથે દૂર થઈ ગયો એટલે ત્યાં શું વધ્યું, N, અને અહીંયા NH, કારણ કે અહીંથી પણ એક હાઇડ્રોજન દૂર થઈ ગયો, બરાબર, અને અહીંથી આખું જે આ સ્ટ્રક્ચર હતું એમાંથી અહીંયા OH દૂર થઈ ગયો તો એ અહીંયા જોડાઈ જશે. અહીંયા જે CO છે આથી બોન્ડ બ્રેક થશે એટલે CO કોની સાથે જોડાશે, અહીંયા નાઇટ્રોજન સાથે, બરાબર. તો આ જે સ્ટ્રક્ચર બન્યું એને શું કહેવાશે, પાયરેઝોલોન. આ સ્ટ્રક્ચરને શું કહેવાશે, પાયરેઝોલોન. હવે આ પાયરેઝોલોન જે બન્યું એની ફર્ધર આગળ રિએક્શન કરવાની છે, બરાબર. આપણે પાયરેઝોલોનની આગળ કઈ રિએક્શન કરવાની છે, મિથાઇલેશન પ્રક્રિયાની કરવાની છે, બરાબર. એ પાયરેઝોલોન છે એની મિથાઇલેશન પ્રક્રિયા છે એ કોની હાજરીમાં થશે, CH3Cl. CH3Cl ની હાજરીમાં મિથાઇલેશનની પ્રક્રિયા કરશું તો શું થશે, એન્ટીપાયરીન મળશે. હવે એન્ટીપાયરીન મળે છે એમાં કઈ રીતના થશે, અહીંયા જે NH છે, બરાબર, આપણે મિથાઇલેશનમાં શું એડ કરીએ છીએ, CH3Cl, એટલે અહીંનો જે ક્લોરીન છે CH3Cl માંનો ક્લોરીન અને અહીંયા NH માંનો હાઇડ્રોજન એ HCl સ્વરૂપમાં દૂર થશે એટલે અહીંયા નાઇટ્રોજનની સાથે CH3 સમૂહ અટેચ થશે, બરાબર. મિથાઇલેશનની પ્રક્રિયામાં શું થશે, હાઇડ્રોજન અને ક્લોરીન HCl સ્વરૂપમાં દૂર થશે અને અહીંયા નાઇટ્રોજન છે ત્યાં CH3 એડ થશે એટલે કે અહીંયા HCl રિમૂવ થશે. HCl રિમૂવ થશે અને આપને શું મળશે, આ જે સ્ટ્રક્ચર હતું બાકીની બધી જે હશે તત્વ એ એઝ ઇટ ઇઝ રિંગ સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલા હશે, પણ આ જે નાઇટ્રોજન છે એની હાઇડ્રોજન હતો એ દૂર થયો અને એની જગ્યાએ આવશે CH3, બરાબર. ત્યાં CH3 જોઈન્ટ થશે તો આ જે સ્ટ્રક્ચર બન્યું એને શું કહેવાશે, એન્ટીપાયરીન. અને શું કહેવાશે, એન્ટીપાયરીન. આ એક તબક્કો થયો એન્ટીપાયરીનનું સંશ્લેષણ, બરાબર. હજી અહીંયા આપણે ડ્રગ્સ બની નથી, ખાલી શું બનાવ્યું આપણે, ફિનાઇલ હાઇડ્રોઝિન અને એસિટિક એસ્ટરની પ્રક્રિયા કરીને એન્ટીપાયરીનનું સંશ્લેષણ કર્યું. હવે સેકન્ડ આવશે, સેકન્ડ પાર્ટ, એની અંદર
એન્ટીપાયરીનમાંથી આપણે શું બનાવવાનું છે? એમિનો એન્ટીપાયરીન. એટલે આની આગળ રિએક્શન કરી અને એમિનો એન્ટીપાયરીન આપણે મેળવવાનું છે. તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું છે. એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું છે. એના માટે આપણે ફર્સ્ટ તો લેશું એન્ટીપાયરીન. બરાબર, આ શું થયું? એન્ટીપાયરીન. એન્ટીપાયરીન લીધું, હવે એનું નાઇટ્રેશન કરશું. અને શું કરવાનું છે? નાઇટ્રેશન. એનું આપણે નાઇટ્રેશન કરવાનું છે નાઇટ્રસ એસિડ વડે. એટલે કે HNO2 ની હાજરીમાં એનું નાઇટ્રેશન કરશું તો શું થશે? અહીંયા HNO2 છે, બરાબર, એમાં એક ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન. અહીંથી એક ઓક્સિજન અને હાઇડ્રોજન, અને અહીંનો હાઇડ્રોજન એ H2O સ્વરૂપે દૂર થશે, અને જે બાકી રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન છે, શું બાકી રહેશે? નાઇટ્રોજન અને ઓક્સિજન એ અહીંયા સંયોજાશે. એટલે આપણને મળશે અહીંયા આવી જશે NO. બરાબર, આ જે મળ્યું શું મળ્યું? નાઇટ્રોસો સંયોજન મળશે. નાઇટ્રોસો સંયોજન મળશે, એની ફર્ધર આપણે આગળ કરવાનું છે રિડક્શન. એનું ઝિંક અને એસિટિક એસિડની હાજરીમાં, ઝિંક ડસ્ટ અને એસિટિક એસિડની હાજરીમાં રિડક્શન કરીએ તો શું થશે? રિડક્શન કરીએ એટલે હાઇડ્રોજન એડ થશે. બરાબર, હાઇડ્રોજન એડ થાય એટલે NO નું શેમાં ટ્રાન્સફર થશે? NH2 માં રિડક્શન કરતાં આપણને NO નું NH2 સમૂહમાં રિડક્શન થઈને પ્રોડક્ટ મળશે. એ જે મળે એને શું કહેવાશે? એમિનો એન્ટીપાયરીન. બરાબર, તો એનું સ્ટ્રક્ચર કઈ રીતના હશે? બાકીના બધા તત્વો છે એઝ ઇટ ઇઝ રિંગમાં ગોઠવાયેલા જ હશે. જે રિંગ સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ જ હશે, CH3. અહીંયા જે NO સમૂહ હતો એનું, બરાબર, તો એનું રિડક્શન થશે એટલે ત્યાં ઓક્સિજન રિમૂવ થઈને ત્યાં શું આવી જશે? હાઇડ્રોજન. એટલે અહીંયા બનશે NH2. અને કહેવાય એમિનો એન્ટીપાયરીન. શું કહેવાશે? એમિનો એન્ટીપાયરીન. બરાબર, તો આ હતું સેકન્ડ સ્ટેપ કે જેની અંદર એન્ટીપાયરીનમાંથી આપણે એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવાનું હતું. ફરીવાર એકવાર જોઈ લઈએ કઈ રીતના આપણે કર્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લીધું? એન્ટીપાયરીન. બરાબર, એન્ટીપાયરીન જે આગળ સંશ્લેષણ કરીને આપણે મેળવ્યું હતું એ એન્ટીપાયરીન લીધું.
એનું શું કર્યું? નાઇટ્રેશન. કોની હાજરીમાં? નાઇટ્રસ એસિડની હાજરીમાં નાઇટ્રેશન કર્યું. નાઇટ્રસ એસિડ એટલે કે HNO2. બરાબર. તો અહીંથી જે હાઇડ્રોજન છે એ અને આમાંથી H અને OH એ H2O સ્વરૂપમાં દૂર થશે અને જે HNO2 છે એનો મતલબ શું થશે? અહીંયા હાઇડ્રોજન એ હશે અને ઓક્સિજન એ હશે. બરાબર. એટલે એ આ હાઇડ્રોજન સંયોજન પાણીના સ્વરૂપમાં દૂર થશે અને જે NO વધ્યો છે એ અહીંયા અટેચ થશે. એટલે આપણને શું મળશે? નાઇટ્રોસો સંયોજન મળશે. બરાબર. એનું ઝિંક અને એસિટિક એસિડની હાજરીમાં રિડક્શન કરીએ એટલે એનોનું શેમાં રૂપાંતરણ થશે? NH2 સમૂહમાં રૂપાંતરણ થશે. એટલે આપણને મળશે એમિનો એન્ટીપાયરીન. હવે થર્ડ સ્ટેપ, એની અંદર એમિનો એન્ટીપાયરીનમાંથી આપણે શું બનાવવાનું છે? નોવાલ્ઝિન અથવા તો જે આપણી ડ્રગ્સ છે એનાલ્ઝિન એ મેળવવાનું છે. થર્ડ સ્ટેપ છે એમિનો એન્ટીપાયરીનમાંથી નોવાલ્ઝિન અથવા તો એને કહેવાશે એનાલ્ઝિન નું સંશ્લેષણ. બરાબર. એમિનો એન્ટીપાયરીનમાંથી નોવાલ્ઝિન અથવા તો એનાલ્ઝિનનું સંશ્લેષણ. એના માટે સૌ પ્રથમ આપણે લેશું એમિનો એન્ટીપાયરીન. આ આપણે શું લીધું? એમિનો એન્ટીપાયરીન. બરાબર. એની રિએક્શન આપણે કરશું સોડિયમ ફોર્માલ્ડિહાઇડ બાયસલ્ફાઇડ એટલે કે CH2OH CH2SO3 Na. આને કહેવાય સોડિયમ ફોર્માલ્ડિહાઇડ બાયસલ્ફેટ. બરાબર. એની આરે રિએક્શન કરીએ તો શું થશે? અહીંયા જે હાઇડ્રોજન છે એ અને અહીંયા OH, અહીંનો એક હાઇડ્રોજન અને અહીંથી OH એ H2O સ્વરૂપમાં દૂર થશે અને આ બાકીનું જે સ્ટ્રક્ચર જે આખું છે એ અહીંયા અટેચ થશે. બરાબર. તો આપણને શું મળશે? પાણીનો મોલેક્યુલ રિમૂવ થશે અહીંયા આવશે CH2SO3Na. બરાબર. એટલે ખાલી અહીંયા જ તે જે NH2 છે ત્યાંથી જ તે આ એમાં થોડી એ જ જગ્યાએ રિએક્શન થશે. બાકી બધા રેડિકલમાં કાંઈ થશે ચેન્જીસ, રિંગમાં કાંઈ ચેન્જીસ થશે નહીં. એ NH2 છે ત્યાંથી એક હાઇડ્રોજન છે એ અહીંયા OH રિએક્શન કરી H2O ફોર્મમાં દૂર થશે અને એની જગ્યાએ અટેચ થશે CH2SO3Na. હવે આ જે સ્ટ્રક્ચર બને એને શું કહેવાય? મોલ્યુબ્રિન. શું કહેવામાં આવશે? મોલ્યુબ્રિન. બરાબર. તો આવી રીતના મોલ્યુબ્રિનનું સંશ્લેષણ થાય છે અને મોલ્યુબ્રિનની આગળ જે મોલ્યુબ્રિન મળે છે એની મિથાઇલેશન પ્રક્રિયા કરવાની છે. CH3Clની હાજરીમાં મિથાઇલેશન પ્રોસેસ CH3Clની હાજરીમાં કરીએ એટલે આપણે આગળ જોયું એમ જ તે HCl રિમૂવ થશે. ક્યાંથી HCl રિમૂવ થશે? અહીંનો જે હાઇડ્રોજન છે અને
નાઇટ્રોજન સાથેનો જે હાઇડ્રોજન છે એ અને ક્લોરિન તત્વ જોડાય અને HCl દૂર થશે અને એની જગ્યાએ આ CH3 અટેચ થશે. તો આપણે સ્ટ્રક્ચર કઈ રીતના મળશે? તો અહીંયા જે નાઇટ્રોજન છે બરાબર, એની સાથે એક તો અટેચ થયેલું છે CH2 SO3Na. આ નાઇટ્રોજન સાથે CH2 SO3Na અને અહીંયા જે હાઇડ્રોજન જોડાયેલો હતો એ હાઇડ્રોજન ક્લોરિન સાથે દૂર થશે અને ક્લોરિન સાથે જોડાયેલો જે મિથાઇલ સમૂહ હતો એ અહીંયા જોડાશે. બરાબર, તો આ જે મળે છે એ આપણી ડ્રગ્સ છે નોવાલ્જીન અથવા તો એને કહેશું એનાલ્જીન. બરાબર, બે નામ એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે આ ડ્રગ્સનું સંશ્લેષણ કરી શકીએ. ફરીવાર એકવાર જોઈ લઈએ નોવાલ્જીન અથવા તો એનાલ્જીનનું સંશ્લેષણ કઈ રીતના આપણે કરીએ છીએ. તો એનું સંશ્લેષણ છે એ 3 સ્ટેપમાં અલગ અલગ રીતે થાય છે. બરાબર, 3 સ્ટેપમાં સંશ્લેષણ થશે. પહેલા સ્ટેપ આવશે એન્ટીપાયરીનનું સંશ્લેષણ, સેકન્ડ સ્ટેપ આવશે એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ અને થર્ડ સ્ટેપ આવશે એમિનો એન્ટીપાયરીનમાંથી નોવાલ્જીન અથવા તો એનાલ્જીનનું સંશ્લેષણ. તો ફર્સ્ટ એન્ટીપાયરીનનું સંશ્લેષણ કરવા માટે ફિનાઇલ હાઇડ્રેઝિન અને એસિટોએસિટિક એસ્ટર, બરાબર, ફિનાઇલ હાઇડ્રેઝિન અને એસિટોએસિટિક એસ્ટરની રિએક્શન કરીએ તો શું થશે? અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી OH એટલે પાણીનો મોલેક્યુલ રિમૂવ થશે અને આ બે NH અને આ આગળનું જે સ્ટ્રક્ચર છે એ બે કનેક્ટ થઈ જશે અને અહીંયા NH માંનો જે હાઇડ્રોજન છે એ અને અહીંયા OC2H5 એ C2H5OH સ્વરૂપમાં દૂર થશે અને આ નાઇટ્રોજન સાથે CO સમૂહ અટેચ થશે એટલે આપણે શું મળશે? પાયરેઝોલોન. બરાબર, આવી રીતના રિંગ સ્ટ્રક્ચર ફોર્મેટ થશે જેને કહેવામાં આવશે પાયરેઝોલોન. હવે પાયરેઝોલોન જે મળે છે એનું મિથાઇલેશન કરશે. મિથાઇલેશન કોની હાજરીમાં થશે? આગળની પ્રોસેસ આપણે કરીએ તો એનું મિથાઇલેશન કરીએ CH3Cl ની હાજરીમાં. તો જે નાઇટ્રોજનની બાજુમાં જે હાઇડ્રોજન છે અહીંયા એ હાઇડ્રોજન છે ક્લોરિન સાથે અટેચ થઈ અને HCl સ્વરૂપમાં દૂર થશે અને ત્યાં મિથાઇલ સમૂહ દાખલ થશે એટલે આપણને કઈ રીતનું આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે. બરાબર, અહીંયા નાઇટ્રોજનમાં જે હાઇડ્રોજન રહેલો હતો એની જગ્યાએ શું આવી ગયું? હાઇડ્રોજન દૂર થઈને એને આ મિથાઇલ સમૂહ દાખલ થયો. તો આ જે મળ્યું એને શું કહેવાશે? એન્ટીપાયરીન. આ જે સ્ટ્રક્ચર મળે છે એને કહેવામાં આવે છે એન્ટીપાયરીન. હવે એન્ટીપાયરીનનું સંશ્લેષણનું ફર્સ્ટ સ્ટેપ પૂરું થાય એના પછી સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? એન્ટીપાયરીનમાંથી એમિનો એન્ટીપાયરીનનું સંશ્લેષણ. બરાબર, તો એના માટે સૌપ્રથમ એન્ટીપાયરીન આપણે લીધું, પછી એનું નાઇટ્રેશન કરીએ. કોની હાજરીમાં? નાઇટ્રસ એસિડની હાજરીમાં. HNO2 નાઇટ્રસ એસિડની હાજરીમાં એનું નાઇટ્રેશન કરીએ તો શું થશે? અહીંયા જે હાઇડ્રોજન છે એ આના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે રિએક્શન કરી અને H2O સ્વરૂપમાં દૂર થશે અને એનો સમૂહ છે એ અહીંયા કાર્બન સાથે અટેચ થશે એટલે આ મળશે શું મળશે? નાઇટ્રોસો સંયોજન. બરાબર, એનું ઝિંક ડસ્ટ અને એસિટિક એસિડની હાજરીમાં રિડક્શન કરીએ તો એનો સમૂહનું શેમાં રૂપાંતરણ થશે? NH2 સમૂહમાં. એટલે આપણને મળશે અહીંયા જે એનો સમૂહ હતો એની જગ્યાએ મળશે NH2 સમૂહ એટલે કે એમિનો એન્ટીપાયરીનનું સ્ટ્રક્ચર મળે છે. બરાબર, થર્ડ સ્ટેપની અંદર એમિનો એન્ટીપાયરીનમાંથી આપણે શું બનાવવાનું છે? નોવાલ્જીન અથવા તો એનાલ્જીન. તો એના માટે સૌપ્રથમ આપણે શું લેશું? એમિનો એન્ટીપાયરીન લીધું, એનું શું કરશું? સોડિયમ ફોર્માલ્ડિહાઇડ બાયસલ્ફાઇડ એટલે કે OH-CH2SO3Na એને કહેવાય સોડિયમ ફોર્માલ્ડિહાઇડ બાયસલ્ફાઇડ. એની હાજરીમાં રિએક્શન કરીએ તો અહીં એક હાઇડ્રોજન અને અહીંથી OH H2O સ્વરૂપમાં દૂર થશે અને બાકીનું જે સ્ટ્રક્ચર છે CH2SO3Na એ એની સાથે અટેચ થઈ જશે એટલે આપણને મળશે મોલ્યુબ્રિનનું સ્ટ્રક્ચર મળશે. બરાબર, તો હવે જે મોલ્યુબ્રિન મળે છે એનું મિથાઇલેશન પ્રક્રિયા કરીએ. મિથાઇલેશન અગેન ફરીવાર આપણે જે કર્યું હતું એ જ રીતે CH3Cl મિથાઇલ ક્લોરાઇડની હાજરીમાં મિથાઇલેશન પ્રોસેસ કરીએ તો શું થશે? નાઇટ્રોજનમાંથી જે હાઇડ્રોજન છે એ રિમૂવ થશે અને એની જગ્યાએ મિથાઇલ ગ્રુપ અટેચ થશે. બરાબર, એ હાઇડ્રોજન અને આમાંનો મિથાઇલેશનમાં જે CH3Cl વાપરીએ છીએ એમાંનો HCl એ HCl સ્વરૂપમાં દૂર થશે અને એની જગ્યાએ નાઇટ્રોજનની જગ્યાએ કયું ગ્રુપ અહીંયા અટેચ થશે? મિથાઇલ ગ્રુપ અટેચ થશે. તો આ રીતના જે આપણને સ્ટ્રક્ચર મળે છે એને શું કહેવાય? નોવાલ્જીન અથવા તો એનાલ્જીન. બરાબર, હવે આ જે ડ્રગ્સનું આપણે સંશ્લેષણ કર્યું તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો
અને ઉપયોગ જોઈએ તો નોવાલ્જીનનો ઉપયોગ ખાસ કરીને ટેબ્લેટ સ્વરૂપે લેવાથી પીડાહારક ઔષધ છે, બરાબર. એટલે કે ટેબ્લેટ ફોર્મમાં છે એ પીડાહારક, એટલે પેઇનમાં રિલીફ કરે, કોઈ પણ દુખાવો હોય એને દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. કયા ફોર્મમાં લેવામાં આવે છે? ટેબ્લેટ ફોર્મમાં લેવામાં આવે છે. સ્નાયુઓના દુખાવાને દૂર કરવા પીડાહારક ઔષધ છે. શરીરના તાપમાનને નીચું લાવવા માટે એન્ટીપાયરેટિક એટલે કે જ્વર રોધક ઔષધ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. એટલે કે આ નોવાલ્જીન અથવા તો એનાલ્જીનનું જે આપણે ફોર્મેશન આખું જોયું, સંશ્લેષણ જોયું, સિન્થેસિસ જોઈ, તો એનો ઉપયોગ ક્યાં થશે? પેઇન રિલીફ માટે પેઇન કિલર તરીકે યુઝ થશે અને એન્ટીપાયરેટિક એટલે કે જ્વર રોધક છે, બરાબર. તાવ કે એવું કંઈ આવ્યું હોય તો એના માટે આ દવા ઉપયોગી બનશે. એના પછીનું આપણે જોવાનું છે નેક્સ્ટ ડ્રગ્સ. એના પછીની ડ્રગ્સ છે ફિનોબાર્બિટોન અથવા તો લ્યુમિનલ, બરાબર. તો આ ડ્રગ્સનું સંશ્લેષણ આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર બેન્ઝાઇલ સાયનાઇડ લેવાનું છે. લીધું એને શું કહેવાશે? બેન્ઝાઇલ સાયનાઇડ. અહીંયા તમે જોઈ શકો છો C6H5 એટલે કે બેન્ઝિન રિંગ છે અને આ સાયનાઇડ છે, બરાબર. એટલે બેન્ઝાઇલ સાયનાઇડ લીધું છે. એની પ્રક્રિયા ઇથાઇલ કાર્બોનેટ સાથે કરવાની છે. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઇથાઇલ કાર્બોનેટ એટલે કે C2H5O COO C2H5 ઇથાઇલ કાર્બોનેટ સાથે કરીએ. કઈ પ્રક્રિયા આવશે? સંકલન પ્રક્રિયા. બરાબર. બેન્ઝાઇલ સાયનાઇડ અને ઇથાઇલ કાર્બોનેટ વચ્ચે સંકલન પ્રક્રિયા થશે તો શું થશે? અહીંથી જે C2H5O છે એ રિમૂવ થશે. C2H5O છે એ અહીંયા હાઇડ્રોજન સાથે રિમૂવ થશે, બરાબર. એની સાથે અટેચ થઈને શું થશે? C2H5OH એટલે કે ઇથેનોલ સ્વરૂપમાં દૂર થશે અને આપણને શું મળશે? અહીંયા C6H5 તો હતું જ, અહીંયા સાયનાઇડ હતું, બરાબર. અહીંનો હાઇડ્રોજન છે એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા જોડાશે COO C2H5, બરાબર. આ આટલું સ્ટ્રક્ચર દૂર થઈ જશે એટલે આટલું જે વધ્યું છે COO C2H5 એ અહીંયા અટેચ થશે. આ જે મળે છે શું મળશે આપણને? મધ્યવર્તી નિપજ. શું મળશે? મધ્યવર્તી નિપજ. આની ફર્ધર આગળ રિએક્શન કરીએ જે મધ્યવર્તી નિપજ મળે છે એની આગળ રિએક્શન કરશું કોની હાજરી? પહેલું આપણે એનું કરશું જળ વિભાજન. જળ વિભાજન કોની હાજરીમાં થશે? H2O ની હાજરીમાં, બરાબર. તો શું થશે કે જે સાયનાઇડ સમૂહ છે એનું શેમાં રૂપાંતરણ થશે? એસિટિક એસિડ એટલે એસિડમાં રૂપાંતરણ થશે, બરાબર. જળ વિભાજનની પ્રોસેસ કરીએ તો સાયનાઇડમાંથી શેમાં રૂપાંતરણ થશે? એસિડમાં રૂપાંતરણ થશે. એટલે આપણને કયું પ્રોડક્ટ મળશે? અહીંયા જે સાયનાઇડ હતું એનું શેમાં રૂપાંતરણ થશે? COOH એટલે કે એસિડમાં રૂપાંતરણ થશે. એટલે આગળની મધ્યવર્તી નિપજ આપણને મળશે, બરાબર. આ મધ્યવર્તી નિપજ છે, આ નાનું સ્ટેપ હશે. અને પછી જે મધ્યવર્તી નિપજ મળે છે અને આનું એસ્ટરીકરણ કરવાનું. એસ્ટરીકરણ કોની હાજરીમાં થશે? C2H5OH અને HCl એની હાજરીમાં એસ્ટરીકરણ કરીએ તો શું થશે? અહીંયા જે હાઇડ્રોજન છે એ અને C2H5OH માનો OH એ દૂર થશે H2O સ્વરૂપમાં અને એની જગ્યાએ અહીંયા COO C2H5 અટેચ થશે. તો આપણને કઈ પ્રોડક્ટ મળશે?
બરાબર, આ રીતનું સંયોજન મળશે. આને કહેવાય ફિનાઇલ મેલોનિક એસ્ટર. શું કહેશું? ફિનાઇલ મેલોનિક એસ્ટર. બરાબર. હવે આની આગળ રિએક્શન કરીએ આગળ રિએક્શન સોડિયમ અને C2H5Cl ઇથાઇલ ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન કરીએ તો અહીંયા HCl રિમૂવ થશે. અહીંનો જે હાઇડ્રોજન છે બરાબર એ અને ક્લોરિન રિમૂવ થશે અને એની જગ્યાએ શું અટેચ થશે? C2H5 અટેચ થશે. એટલે આપણને મળશે આ રીતનું સ્ટ્રક્ચર મળશે. બરાબર. તો એને કહેવાશે ફિનાઇલ ઇથાઇલ મેલોનિક એસ્ટર. આ શું બનશે? ફિનાઇલ ઇથાઇલ મેલોનિક એસ્ટર. અહીંયા ફિનાઇલ છે, અહીંયા ઇથાઇલ છે. બરાબર. અને આને શું કહેવાય? મેલોનિક એસ્ટર. હવે એનું આગળ યુરિયા સાથે રિએક્શન કરવામાં આવે, એની આગળ યુરિયાની સાથે એની રિએક્શન કરવામાં આવે NH2CONH2. બરાબર. યુરિયાની સાથે રિએક્શન કરવામાં આવે તો શું થશે? અહીંથી આખું ગ્રુપ છે એની સાથે અહીંયા એમોનિયામાંનો જે યુરિયામાંનો જે એક હાઇડ્રોજન હશે એ જોડાશે અને આ આખા ગ્રુપની અંદર અહીંયા જે નાઇટ્રોજન NH2 સમૂહમાંનો એક હાઇડ્રોજન જોડાશે એટલે શું રિમૂવ થશે? 2 મોલ C2H5OH. બરાબર. મિથેનોલના 2 મોલ રિમૂવ થશે અને આખું જે સ્ટ્રક્ચર છે એ રિંગ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થશે. તો આપણને શું મળશે? આ રીતનું આખું સ્ટ્રક્ચર મળે છે. બરાબર. આને કહેવાય ફિનોબાર્બિટોન. શું કહેવામાં આવશે? ફિનોબાર્બિટોન. બરાબર. તો આ રીતના ફિનોબાર્બિટોન ડ્રગ્સનું સંશ્લેષણ કરવામાં આવે છે. ફરીવાર એકવાર જોઈ લઈએ કઈ રીતના આપણે સંશ્લેષણ કર્યું. તો પહેલાં આપણે શું લીધું? બેન્ઝાઇલ સાયનાઇડ. બરાબર. બેન્ઝાઇલ સાયનાઇડ એટલે કે C6H5 અને અહીંયા સાઈનો ગ્રુપ આવેલું હોય તો આને કહેવાય બેન્ઝાઇલ સાયનાઇડ. એની પ્રક્રિયા કોની સાથે કરી? ઇથાઇલ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી. તો શું થશે? અહીંયા જે C2H5O છે એની સાથે આ H અટેચ થઈ અને C2H5OH ગ્રુપ દૂર થશે અને સંકલન પ્રક્રિયા થશે. એટલે કે અહીંથી જે COO2H5 ગ્રુપ છે અહીંયા અટેચ થશે. એટલે આપણને મધ્યવર્તી નિપજ આ રીતની મળશે. હવે જે આ મધ્યવર્તી નિપજ મળી એનું આગળ જળ વિભાજન કરીએ એટલે અહીંયા જે સાઇનો ગ્રુપ છે CN ગ્રુપ છે એનું શેમાં રૂપાંતરણ થઈ જશે? એસિડમાં રૂપાંતરણ થઈ જશે. બરાબર. એનું જળ વિભાજન કર્યું તો ત્યાં શું આવી ગયો? એસિડ ગ્રુપ અટેચ થઈ ગયું. આ મળે આપણને મધ્યવર્તી નિપજ. બરાબર. એનું એસ્ટરીકરણ કરીએ તો અહીંથી એસિડ છે એમાંથી શું થઈ જશે? અહીંથી હાઇડ્રોજન અને C2H5OH માંથી OH એટલે કે પાણીનો મોલેક્યુલ દૂર થશે અને ત્યાં C2H5 જોડાઈ જશે. એટલે આપણે શું મળશે? ફિનાઇલ મેલોનિક એસ્ટર. બરાબર. તો આ રીતના આપણને મળશે ફિનાઇલ મેલોનિક એસ્ટર. એની આગળ સોડિયમ અને C2H5Cl આને રિએક્શન કરીએ તો HCl દૂર થશે અને અહીંથી જે હાઇડ્રોજન હતો એ દૂર થશે અને ત્યાં જોડાશે C2H5 અટેચ થશે. બરાબર. તો આને કહેવાય છે, આ જે સ્ટ્રક્ચર મળે એ કહેવાય ફિનાઇલ ઇથાઇલ મેલોનિક એસ્ટર. શું બનશે? ફિનાઇલ ઇથાઇલ મેલોનિક એસ્ટર. બરાબર. એની યુરિયા સાથે રિએક્શન કરીએ, આ જે સ્ટ્રક્ચર મળે છે એની યુરિયા સાથે NH2CONH2 સાથે રિએક્શન કરીએ તો શું થશે? અહીંથી C2H5O અને યુરિયામાંનો અહીંયા NH2માંનો એક હાઇડ્રોજન અને આ જે C2H5OH છે એને અહીંયા એમોનિયામાંનો એક હાઇડ્રોજન દૂર થશે. એટલે કે 2 મોલ C2H5OH આપણને દૂર થશે
અને ફાઇનલ પ્રોડક્ટ મળશે ફિનોબાર્બિટોન. હવે જે આ ઔષધ છે એ નિંદ્રા પ્રેરક અને શાંતિ પ્રેરક ઔષધ છે. એટલે હાઇપોટિક્સ ડ્રગ્સ અને કેવું છે, ટ્રેન્ક્વિલ ડ્રગ્સ છે. બરાબર. તો આનો ઉપયોગ ક્યાં થશે, તો કૃત્રિમ રીતે ઊંઘ લાવવા માટે. બરાબર. જે માણસ હોય કે એને જે માનસિક શાંતિ ન હોય, બરાબર, એના કારણે સ્ટ્રેસના કારણે નિંદર ન આવતી હોય, તો એને ઊંઘ લાવવા માટે, નિંદ્રા લાવવા માટે આ ડ્રગ્સ છે એ ઉપયોગી થાય છે. અથવા શાંતિ માટે આ ડ્રગ્સનો ઉપયોગ થાય છે.